તો મિત્રો અમે ફોટોશૂટ કરતા હતા તો એક ખાસ ચીજ નજરમાં આવી તો જો એક મિત્ર નબળા દાબે જો તમે અમારે ભાઈ આવું આપણને નામ ન આવડે લાયા કઈક રમવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું અને આપણા ન્યુ વ્લોગ ની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જય હિ ગામ તલસાણા દાદાએ તો કીધું બનાવી નાખી અને અત્યારે બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કરવું. આપણે લીંબડી પાસે હોનેસ્ટ હોટલ છે ને ત્યાં ચા પાણી નાસ્તો કર્યો અને ત્યાંથી સ્ટાર્ટ કરવું અને આગળ થોડીક ક્લિપ ઉતારી છે તો એ બધી ક્લિપ નાખ દઉં તો કરો એન્જોય. અને ફાઇનલી મિત્રો આપણે તલસાણિયા દાદા પહોંચી ગયા હે અને આ હે મંદિર તલસાણિયા દાદાનું. તો હમણાં તમને જઈને બતાવું, અંદર દર્શન કરાવું. મેં તો કરી લીધા પણ હમણાં બતાવું. અને આ બધી જો અહીંયા જગ્યા છે અને સામે પ્રસાદી લેવાનું છે. અત્યારે તો જો કે સવારમાં બનાવે છે, બપોરે 11-12 વાગે પ્રસાદી બધી થઈ ગઈ. પ્રસાદી લેવાનું છે, સામે તૈયારી કરે છે. અને મારા ભાઈ જો કાંઈક ફોનમાં મથે છે. મિત્રો આ તલસાણા દાદાનું ગેટ છે અને લોકેશન અહીંયા છે 1 નંબર. ફોટોશૂટ માટે ફોટા બોટા બહુ સારા આવે. લોકેશન 1 નંબર છે. તળાવ છે આગળ અને અમારે ઓલા જો ઉભા રહી ગયા છે કે ફોટા પાડી દે. ફોટોશૂટ માટે આવ્યા થોડોક ફોટા બોટા પાડી લઈ અને કમ્પ્લેટ જો કોટ બોટ કાઢી લીધા ટાઈટ ના ને કે ફોટા પાડવા છે તો થોડાક ફોટા બોટા પાડી દઈ અને આ તળાવ છે મસ્ત. લોકેશન છે 1 નંબર અને ઝાડવા છે જો જૂનવાણે ઝાડવા બળવાનું લોકેશન છે 1 નંબર. ઝાડવાના મૂળીએ એમ છે, મૂળીએ જો અહીંયા બધી પાણીમાં. અને આ છે કમળના ઓલા શું કહેવાય, વેલા જ કહેવાય ને, પાંદડા શું કહેવાય, પાંદડા. આમાં કમળ થાય. જો આ બધે આ વેલ જેવું દેખાય ને એમાં કમળ થાય બધી. અત્યારે તો એ કઈ દેખાતું નથી. હા, તોડી લીધા છે તો આમાં બધી કમળ થાય. અને લોકેશન છે 1 નંબર. ફોટોશૂટ ફોટા બોટા હારા પડે અને ઝાડવા બળવા એમ છે. અને આમ જો ક્યાં ઈ નહીં દેખાય. જો ગામડામાં પાછું આવું હોય. જો ભાઈ ડબલું ભરીને જાય કા જોઈજો હોય ભાઈ, સાંભળી જાય તો વળી ખારા ન થઈ જાય. ગામડાના માણસો રહ્યા. શું કરવું તમારે? ફોટા પાડવા. જો ફોટા પાડવા કોટ બોટ ટાઈટ ના કાઢી લીધા છે. ના એવું બહુ ન ઉતારે. ગામડામાં આવવું જોઈએ, એવું બહુ ન ઉતારે. ખારા થઈ જાય જોઈ જાય ને તો કમેટું મારે ગાયરું દે હોટલ. તો થોડોક આ બધા ફોટા પાડી લઈ. તો મિત્રો અમે ફોટોશૂટ કરતા હતા તો એક ખાસ ચીજ નજરમાં આવી છે. તો જો આ છે મશીન, પાણી ખેંચવાનું મશીન છે. અને જો અહીંથી પાણી આવે, આ નદીમાં પાણી ખેંચે છે. અને આની લાઈન રહીને ક્યાં ગઈ? અહીંયા જો આ મશીન માંથી અહીંથી એમાંથી ઓમાં જાય અને અહીંયાથી આમાં જાય અને અહીંથી કનેક્શન દીધું હોય સીધું વાડીમાં જાય. એવું જ લાગે કે બોર કર્યો છે. ના સીધું આમાંથી વાડીમાં જાય છે પાણી. તો આવી રીતના આ લોકો વાડીમાં પાણી જવા દે છે. ડાર બાર કરવાની કઈ ઉપાધિ નહીં આ લોકોને. સીધું વાડીમાં જ ખેંચી લે. વાડીમાં શું આ ઓલે લોચા થઈ જાય, તળાવમાં જ ખેંચી લે. જો તળાવમાં તો ખેંચી લે અને ફોટા બોટા પાડી લીધા. મિત્રો તો સામે જો આ છે તલસાણા દાદાનું મંદિર. અને અહીંયા ઓલું શું કેવાય, આ બેડ મેં આવું આપણને નામ ન આવડે. લાયા કઈક રમવાનું છે દડાવ ફૂટબોલ જેવું. કા ઓલું શું કેવાય, જારીથી રમવાનું. જારીથી નામ આપણને ન આવડે પણ જો અહીંયા બેડમિન્ટન કહેવાય. શું કહેવાય આને? જો નામ આવડે છે. તો મિત્રો દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ઘર બાજુ. અને
હાઈલા જઈએ આમ આગળ. અને આ તડકો બહુ છે, કાકી ઉભા છે. અને અમારે જો આમ ભાઈ ગાડી શીખે છે, નરિયો ગયો ને, જો ભાઈ અમારે ગાડી શીખે છે. મેદાન હે ને તો કે લાય એક ચક્કર મારો. કા તાર મારવી છે? મારવી છે? આવડે તો પાવરફુલ હે તો પણ ચક્કર મારી નું કામ નું આવડતી હોય ને મારવાનું અમારે જેવાને. અમારે જો ભાઈ હકાલે હે. એ જો ઉતાર્યો ઢારો. જો એક કૂતરા હમણાં દાબે જો તમે. અમારે ભાઈ જો શીખે હમણાં દાબે કૂતરા ને. આવા મેદાનમાં શીખાય હો. કા શેરીઓ ગલી હોય તો ઠોકે ને ખોબા પાડી દઈએ. આ તો પટ એટલે વાંધો ન આવે. જો અમારે નક્કી મારે એવું લાગે ચક્કર મારવી જોઈશે. ભરત કાકા હે હમણાં કુતરા. ભરત કાકા હમણાં કુતરા ને તારી દે. આ ચક્કર મારવા વાર કુતરા તારી દે. જો ભરત કાકા કે બેહો. જો આપણો વારો નહીં આવે આજ, નથી લાગે એવું અગાઉ કહી દીધું. જો બેહો. એમાં કુતરા હું ઉડાડ દઉં. તારે તો રહી ગયો. હું કઈ યુવરાજીઓ મારી તો એક અડાન તારી દઈ. અંદર થી ના બધું ક્યાંય ઢોળ્યો અંદર નક્કી જવાનું વાવમાં છે નક્કી તો મિત્રો અમે તલસાણા દાદા થી થોડુંક છેટું થતું હતું નકતી વાવના મેલડીમાં ત્યાં દર્શન કરવા આવ્યા હે. અને આ વાવ છે કઈક ઝારીઓ બધી નાખેલી છે અહીંયા. અને અહીંથી તો હરખું નથી દેખાતું. તમને બતાવો ઓલકો થઈને હરખું દેખાય એ થોડુંક. તો આમાં જો સેવાર જામી ગઈ હોય પાણીમાં થોડોક ઝારી નાખેલી ને તો કોઈ પડી ન જાય ને. આ દે દે આજો આ વાંચી લે સૂચના. આ વાંચી લ્યો સૂચના હે. ઝારીની હું મોકલું. કા બધી સૂચના છે ને. અને આ મંદિર છે મેલડીમાનું. ઓલકોટ થી દેખાય આખું. અહીંયા પાણી ભરેલું છે અંદર હોતા. તો ફાઇનલી મિત્રો આપણે સુરેન્દ્રનગર થી કાંક 15 થી 20 કિલોમીટર અહીંયા માંડવજી રાયજી નું મંદિર હતું. તો એ બાજુમાં થતું હતું. કીધું અહીંયા નીકળાય તો દર્શન કરતા જાય. અને જોઈ શકો આ મંદિર છે. અને આ બધું આજુબાજુની જગ્યા છે. ને અહીંયા અંદર ફોટા પાડવાની ફોન લઈ જવાની મનાઈ છે. એટલે હું અંદર થી તમને નહીં બતાવી શકું. બહાર થી બતાવી દઉં થોડું ઘણું. જો આ મંદિર છે. સૂચના વાંચી લઈજો. ફોન અંદર લઈ જવાની મનાઈ છે. મિત્રો ભૂખ લાગી ગઈ હતી અને 11 જેવું વાગી ગયું હતું. તો નાસ્તો મગી લીધો. ભેળ, ખમણ છે. અમારા ભાઈ પપ મગાવ્યો છે. તો નાસ્તો કરી લઈ. મળી આગળ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે હવે. અને આવીને 2 કલાક આરામ કરી લીધો. થાકી ગયા હતા બહુ. સવારમાં 5 વાગ્યામાં ઉઠીને ગયા હતા. તો થાકી ગયા હતા તો 2 કલાક સુઈ ગયો. અને હવે ઉઠો તો હવે સાંજ પડી ગઈ છે. કાંક 5:30-6 જેવું વાગી ગયું છે. તો બ્લોગનો અહીંયા એન્ડ કરી. અને બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળી બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.